હા, મારું નામ રાઘવભાઈ બારોટ છે અને હું 2024માં પોલીસમાંથી રિટાયર થયો અને છેલ્લે સ્પેશિયલ બ્રાન્ચમાં હતો અને 35 વર્ષની મારી સર્વિસમાં વધારે મેં 20 વર્ષ જેવું ઇન્ટેલિજન્ટ બ્રાન્ચમાં સર્વિસ કરી. 2021માં મને એક એવો વિચાર આવ્યો ચાલુ નોકરી દરમિયાન કે ગૌ સેવા કરવી જોઈએ. તો મેં 30 જણાનું ગ્રુપ બનાવ્યું અને ધીરે ધીરે બધાને ખબર પડી, મારા સ્ટાફમાં ખબર પડી તો બધાને મજા આવી અને અત્યારે 415 લોકો ગ્રુપમાં છે અને ઓનલાઈન આખો ગ્રુપ ચાલે છે. અને અમે એમાં એક પુષ્ય નક્ષત્રને પસંદ કર્યું કે પુષ્ય નક્ષત્રના દિવસે અમે આખા મહિના જેટલી રકમ આવી હોય એ તમામ રકમને નિર્ણય લઈ અને અત્યારે 12 જેટલી ગૌશાળામાં વિનામૂલ્યે નિર્ણય વિતરણ કરીએ છીએ. આ ગ્રુપમાં અમે ઓનલાઈન ગૂગલ પે રાખ્યું છે અને ગૂગલ પે દ્વારા કોઈ બધા ઓનલાઈન પેમેન્ટ કરે છે. 100 રૂપિયા, 200, 500 રૂપિયા એવી રીતે ઓનલાઈન આપે છે અને કોઈ પણને ફોર્સ કરવામાં નથી આવતો. મેસેજ મૂકવામાં આવે છે છેલ્લા 3 દિવસ બાકી, 2 દિવસ અને 1 દિવસ બાકી. કોઈને શરમાવવામાં નથી આવતા અને ગૌ સેવા કરવાથી ખૂબ જ આનંદ થાય છે. હા, અમારા ગ્રુપમાં એકદમ પારદર્શક હિસાબ મૂકવામાં આવે છે. આખા મહિનામાં 60-70 હજાર રૂપિયા થાય તો એની ટોટલ કેટલી નિર્ણય આવી, કઈ કઈ ગૌશાળામાં નાખવામાં આવી, તમામ સંચાલકોના મોબાઈલ નંબર, ગૌશાળાનું નામ, સરનામું વગેરે મૂકી અને પારદર્શક હિસાબ મૂકવામાં આવે છે. બધી ગૌશાળાઓમાંથી વિડીયો મંગાવવામાં આવે છે અને વિડીયો અમે ગ્રુપમાં મૂકીએ છીએ. હા, અમારી સંસ્થાનું નામ છે ઓમકાર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટ. મારા મિસિસ દક્ષા બારોટના નામે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા હતી કે તમે ઓફિસ કરો તો અમે તમને મળવા આવી, બેસવા આવી, કંઈ દાન આપવું હોય તો તમારી સાથે કોન્ટેક્ટ થાય. તો ઘરે આવવામાં બધા કચવાતા હતા. એટલે આજે મેં બધાના સહકારથી અને બધાને બહુ બધા લોકો ઘણા મને અભિનંદન આપ્યા અને બધા ખુશ થયા અને મેં આજે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે, ઓપનિંગ કર્યું છે. ભાડું આ ખાલી અત્યારે અમારા મિત્રો છે તો ખાલી 3000 રૂપિયા ભાડાથી આ ઓફિસ ચાલુ કરી છે અને ભવિષ્યમાં બધા સહકાર આપશે તો વધારે ગૌ સેવા કરવાનો ઉત્સાહ મને મળશે. અમારી સંસ્થાનું નામ ઓમકાર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટ છે અને અત્યારે અમે ઓફિસ બજરંગવાડી પોલીસ ચોકીની સામે એકદમ બાજુમાં તે ખોલી છે અને એક રોડ ઉપરથી એકદમ નજરે પડેલી છે. તો દાતાઓને હું વિનંતી કરું છું કે રૂબરૂ આવો, અમને સાંભળો અને દરેક દાતાઓને વિનંતી છે કે આપના પરિવારમાં, આપના જ્યાં કોઈ સર્વિસ કરતા હોય ત્યાં બધાએ એક વોટ્સએપ ગ્રુપ બનાવો અને આવી રીતે નાની નાની સેવા કરી અને ગૌ માતાને રખડતી અટકે અને પાંજરાપોળો ઓછી થાય, વધે નહીં અને બધા ગૌ માતાને રાખતા થાય એવા બધાને શુભ વિચારો મળે એટલા માટે અમને સહકાર આપો અને તમે પણ આવું એક સરસ મજાનું ગ્રુપ બનાવો. અમારે ખાસ ઈચ્છા એવી જ છે કે મારે 2 બેબી છે. એક બેબી CHOમાં છે અને એક નાની બેબી હમણાં જ તે અનારામમાં કોન્સ્ટેબલમાં પાસ થઈ, એટલે એક સુરક્ષામાં ફરજ બજાવશે અને એક આરોગ્યમાં ફરજ બજાવશે. મારે એક જ વિચાર છે કે બને એટલા લોકો વધુ ને વધુ ગૌ માતાની સેવા કરે, ફક્ત 50-100 રૂપિયા આપે અને અમારા વિચારો બધે ફેલાય કે આવા બધી જગ્યાએ ગ્રુપ બને. બધા નોકરી કરતા હોય, કોઈ કારખાનામાં નોકરી કરતા હોય તો કારખાના કર્મચારીઓને ગ્રુપ બને, 50-100 રૂપિયા આપે. કોઈ બીજા વેપારીઓ હોય, વેપારીઓ ગ્રુપ બનાવે. એવી રીતે અલગ અલગ લોકો ગ્રુપ બનાવી અને 100 રૂપિયા, 50 રૂપિયા, 51 રૂપિયાથી આવી સેવા શરૂ કરે તો ગૌ માતાને ઘણો બધો લાભ થાય અને આપણે સારી એવી ગાય માતાની સેવા કરી શકીએ.